હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમારી સાથે હું ખૂબ જ ટેસ્ટી એવું મહારાષ્ટ્રીયન ફેવરેટ ઠેચાની રેસીપી શેર કરું છું. ખૂબ જ સરસ બને છે આ ઠેચા. એકવાર તમે જો ન બનાવ્યું તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ ઠેચા તમે રોટલી, ભાખરી, પરોઠા, રોટલા કોઈ પણ સાથે, પૂરી સાથે એમને ખાઈ શકાય છે. જ્યારે પણ કોઈ ઘરમાં શાક ન હોય તો તમે ઠેચા અને ભાખરી પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. નોર્મલી ઠેચા મકાઈની રોટલી હોય કે મકાઈના રોટલા હોય, જુવારના રોટલા, બાજરીના રોટલા સાથે જ ખવાતા હોય છે, ભાખરી સાથે ખવાતા હોય છે. તો ચાલો આજે આપણે મહારાષ્ટ્રીયનની ટ્રેડિશનલ ઠેચાની રેસીપી હું તમારી સાથે શેર કરું. તો ચાલો રેસીપી શરૂ કરશું. અને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અહીં હું તમને ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દઉં છું. કોથમરી લીધી છે 1 કપ જેટલી છે, લીલું લસણ લીધું છે, સાદું આપણું જે ડ્રાય લસણ આવે છે, સૂકું લસણ, 8 મેં મરચાં લીધા છે. મરચાં તમે તીખા મોડા મિક્સ કરી શકો છો. અમારે થોડા તીખા છે, બહુ તીખાઈ નથી ને બહુ મોડાઈ નથી, એ રીતના છે. અડધો કપ જેટલા મેં સિંગદાણા લીધા છે, 1 ચમચી જીરું લીધું છે અને ધાણા ઓપ્શનલ છે, નાખવા હોય તો નાખી શકો છો અથવા સ્કીપ કરી શકાય છે. ધાણા એડ કરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જશે. અને 2 ડ્રાય મરચાં લીધા છે, પણ ઓપ્શનલ છે. તમારી પાસે ફ્રેશ લાલ મરચાં હોય તો તમે એ પણ લઈ શકો છો, અને ન નાખવા હોય સ્કીપ કરવા હોય તો ટોટલી સ્કીપ કરી શકો છો. તો મરચાંને આપણે થોડા થોડા કટ કરી લેશું, નાના નાના આ રીતે, જેથી આપણને બનાવવામાં ઈઝી રહે. આ રીતના મરચાંને આપણે પૂરા કટ કરી લેશું બધા. તો બધા મરચાં મેં અહીં કટ કરી લીધા છે. આ રીતે તમે પણ મરચાંને કટ કરી લેજો. જો તમારે આમાંથી સીડ્સ કાઢવા હોય, બહુ તીખા હોય તો તમે એ પણ રિમૂવ કરી શકો છો. અહીં મેં કાસ્ટ આયરનની લોઢી લીધી છે. તમારી પાસે કાસ્ટ આયરન ના હોય તો તમે નોર્મલ નોનસ્ટિક કે કોઈ પણ તમે વાસણ લઈ શકો છો, પણ કાસ્ટ આયરન હશે તો વધારે આપણને સારું બનશે આપણી રેસીપી. તો હવે આને હું ગરમ કરવા મૂકી દઈશ. પહેલા આપણે એને એકદમ સરસથી ગરમ કરવાની રહેશે. તો આપણી લોટી ગરમ થઈ ગઈ છે, તો આપણે આમાં થોડું તેલ એડ કરી દઈશું પહેલા. હવે એમાં આપણે સિંગદાણા એડ કરશું. તો સિંગદાણાની સાથે મેં લસણ, મરચાં અને કોથમરીને બધું એડ કરી દીધું છે. આખા જે આપણે ધાણા, જીરું લીધું હતું ને લાલ સૂકા મરચાં, તો આપણે આને સારી રીતે 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર શેકવાના છે, જ્યાં સુધી આમાં આપણને થોડા એવા સ્પોટ દેખાય નહીં, શેકાઈ ગયેલા જે આપણને મરચાં, લસણમાં અને સિંગદાણામાં દેખાવા જોઈએ. સારી રીતે એકદમ સરસથી એવા બ્રાઉન થોડાક થઈ જાય, થોડા એવા સરખા એવા શેકાઈ જાય, તમને દેખાતા હશે લસણમાં સ્પોટ આવવા માંડ્યા છે થોડા. એ રીતના આપણે સારી રીતે આને શેકી લેશું. હજી થોડી હું આમાં કોથમરી એડ કરીશ છું. તમારે ખાલી કોથમરીના પાન એડ કરવા હોય તો એમ પણ કરી શકાય છે, અને તમારે થોડીક સ્ટેમ લેવી હોય તો તમે સ્ટેમ પણ લઈ શકો છો. મેં કોથમરી એના સ્ટેમ સાથે જ એડ કરી છે, કારણ કે સ્ટેમ્સમાં પણ એનો ઘણો બધો એવો સ્વાદ હોય છે કોથમરી કરતાં પણ. તો તમે જ્યારે પણ કોઈ પણ ચટણી કે કંઈ બનાવતા હો ત્યારે એના દાંડલા સ્ટેમ્સ જરૂરથી એડ કરવા, એનાથી સ્વાદ વધી જાય છે કોથમરીનો. તો હવે કોથમરી પણ સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને રોસ્ટ કરી લઈશું, શેકી લઈશું. તો શેકાઈ ગયું છે ને આપણે હવે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મેં બધુંને શેકી લીધું છે, બધી આપણી સામગ્રીને. કોથમરી, મરચાં, લસણ બધા શેકાઈ ગયા છે સરખી રીતે. અહીં મેં ખાયણી દસ્તો લીધો છે. નોર્મલી આપણે ઇન્ડિયામાં ખાયણી દસ્તામાં જ આપણે બનાવતા હોય છે. ટ્રેડિશનલ રેસીપી હોય કે ચટણી હોય કે આપણે આજે ઠેચા બનાવીએ છીએ, તો આપણે ટ્રેડિશનલ તરીકે જ બનાવશું. એના માટે મેં ખાયણી દસ્તો લીધો છે, મોટર એન્ડ પેસ્ટલ. જો તમારી પાસે ન હોય તો તમે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને પીસી શકો છો. તો આપણે થોડું થોડું કરીને એને પીસશું. આમાં જેટલું આવશે એ પ્રમાણે આપણે પીસવાનું રહેશે. જો નાનું હોય તો 2 વાર કરી શકો છો. આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ મહારાષ્ટ્રની રેસીપી છે ઠેચા. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો. નોર્મલી ભાખરી, રોટલી, પરોઠા, પૂરી બધા સાથે તમે ખાઈ શકો છો. તો આ રીતે આપણે આને ક્રશ કરી લેવાનું રહેશે. તો પહેલાં આપણે આને પ્લેટમાં કાઢી લેશું. હવે બાકીનું પછી આપણે પાછું પીસી લેશું અને ખાંડી લેશું.
ખૂબ જ સરસ બન્યું છે સ્વાદમાં. તમને જો આમાં મીઠું કે કાંઈ ઓછું લાગતું હોય તો તમે ચાખીને એડજસ્ટ કરી શકો છો. અને આમાં થોડું સિંગ તેલ પણ પાછું ઉપરથી આપણે એડ કરશું. આમાં આજે મેં સિંગ તેલ યુઝ કર્યું છે. આ નોર્મલી ફ્રીજમાં 10 થી 12 દિવસ આરામથી રહેશે. અને તમે સફરમાં મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો. હવે આપણે ઉપરથી પણ થોડીક કોથમરી એડ કરશું આમાં. કોથમરીને લાંબો સમય સુધી કેવી રીતે ફ્રીજમાં સાચવવી 15 થી 20 દિવસ સુધી સારી રહે છે તો તમે મને કમેન્ટ કરજો, તો હું તમને ફ્રીજમાં કોથમીર કેવી રીતે સાચવવી એની વિડીયો તમારી સાથે હું શેર કરીશ. આ કોથમરી મારી છેલ્લા 2 વીક થયા છે ફ્રીજમાં, હજી ખરાબ નથી થઈ, એકદમ તાજી અને ફ્રેશ છે. જો તમને રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરી શકો છો. તો રેડી છે આપણો મહારાષ્ટ્રીયન સ્ટાઇલ, મહારાષ્ટ્રીયન ફેવરેટ ટ્રેડિશનલ ઠેચા રેસીપી. આને તમે કોઈ પણ શાક બનાવતા હો, સ્ટફિંગ વાળું ભરેલું શાક, એમાં પણ યુઝ કરી શકો છો. વઘારમાં પણ યુઝ કરી શકાય છે શાકના. અથવા કોઈ ઢોકળા કે કંઈ ઇડલી બનાવતા હો તેમાં પણ તમે આને સ્ટફ ઇડલીમાં પણ અંદર ભરીને યુઝ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે ઇડલી પણ. તો રેડી છે આપણા મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઠેચા. આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે એક નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને આમાં આપણે થોડું સિંગ તેલ પણ એડ કરી દીધું છે ઉપરથી, પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આને તમે એન્જોય કરી શકો છો ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી.